Namaskar Mitro. Last time we discussed about the Parseval's theorem. Parseval's theorem is one of the property of the Fourier series. In last lecture, we already discussed about the Parseval's theorem. The Parseval's theorem gives the relation between only a function f of x and three coefficient of Fourier series, that is the a0, an and bn. એનો અર્થ એવો કે પાર્સેવલ્સ થિયરમ જે છે એ એક ફુરિયર સિરીઝની પ્રોપર્ટી છે, બરાબર. અને પાર્સેવલ્સ થિયરમ શું કહેવા માંગે છે તો કે આપણું ફંક્શન એફ ઓફ એક્સ જે છે, એફ ઓફ એક્સ અને ફુરિયર સિરીઝના ત્રણ કોએફિશિયન્ટ a0, an અને bn એ ચાર ટર્મ વચ્ચે કંઈક રિલેશન છે. અને એ જે રિલેશન આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઇન પ્રીવિયસ લેક્ચર વી ઓલરેડી ડિરાઈવ, અને એ જે ઇક્વેશન જે છે એને પાર્સેવલ્સ થિયરમનું ઇક્વેશન કહેવામાં આવે છે, અને આખી જે થિયરી જે છે એને પાર્સેવલ્સ થિયરમ કહેવામાં આવે છે, બરોબર છે. આપણે આજે અનધર પ્રોપર્ટી પણ ફુરિયર સિરીઝની ભણવાના છે, બરાબર. તો આપણો ટોપિક છે પ્રોપર્ટી ઓફ ફુરિયર સિરીઝ. એમાં ફર્સ્ટ કન્વર્જન્સ. તો વોટ ઇઝ ધી મિનિંગ ઓફ કન્વર્જન્સ? તો આપણે ગઈકાલે પણ આનો ઉપયોગ કર્યો હતો કે એવી સિરીઝ કે આપેલા ઇન્ટરવલ માટે તમે એક્સની અલગ અલગ કિંમત મૂકો તો એની કિંમત તમે ફાઇન્ડ આઉટ કરી શકો, એવી સિરીઝ હોય તો એને કન્વર્જન્સ સિરીઝ કહેવાય, બરાબર છે. તો કન્વર્જન્સ શું કહેવા માંગે છે? ધ ફુરિયર સિરીઝ ઓફ એ કન્ટિન્યુઅસ ફંક્શન ઇઝ યુનિફોર્મલી કન્વર્જન્ટ સિરીઝ. Continuous function is uniformly convergence. The Fourier series of a function f of x will converge uniformly if the function f of x satisfied the condition કે Fourier series જે છે f of x કન્વર્જન્સ યુનિફોર્મલી કન્વર્જ્ડ હોય. પણ ક્યારે હોય? તો કે આપણું f of x ફંક્શન જે છે એ નીચેની શરતો જે છે એ નીચેની ત્રણ શરત જે આપેલી છે એને ફોલો કરે તો એ વસ્તુ શક્ય બને. એમાં ફર્સ્ટ, f of x is continuous in interval -π to π. f of x જે છે એ ક્યાં કન્ટિન્યુઅસ હોવું જોઈએ? તો કે આપણો જે ઇન્ટરવલ જે છે એ -π to π ઇન બિટવીન હોવું જોઈએ. સેકન્ડ, the function f of x is even function. That means f of -π is equals to f of π. એટલે કે ફંક્શન કેવું હોવું જોઈએ? ઇવન ફંક્શન હોવું જોઈએ. એનો મતલબ એવો કે ફંક્શન ઓડ હોવું જોઈએ નહીં. f of x is piecewise continuous. piecewise continuous ફંક્શન જે છે એ piecewise continuous હોવું જોઈએ. એનો મતલબ એવો કે અમુક રિજિયન પછી, અમુક ઇન્ટરવલ પછી જે પેટર્ન જે છે ફંક્શનની એ પેટર્ન પાછી રિપીટેટિવ થવી જોઈએ, બરાબર છે. એને શું કહેવાય? કન્ટિન્યુઅસ પીસવાઇઝ ફંક્શન કહેવાય. સપોઝ બાજુમાં જો રિપીટેટિવ છે, બરાબર, તો 0 થી 2π આ રિજિયન જે છે એ રિજિયન જેવો પૂરો થાય પાછું એ પેટર્ન શું કરે છે? રિપીટ થાય છે, બરાબર. તો એને પીસવાઇઝ કહેવાય. એવું કેવું હોય તો કહી શકાય, સિમ્પલ, બરાબર. એટલે આ ત્રણ કન્ડિશન સેટિસ્ફાઈડ થવી જોઈએ. નેક્સ્ટ, સેકન્ડ પ્રોપર્ટી ઇઝ ઇન્ટિગ્રેશન. હવે આપણે ફુરિયર સિરીઝ જે છે, ફુરિયર સિરીઝનું ઇક્વેશન જે છે, ફુરિયર સિરીઝનું ઇક્વેશન f of x is equals to a0 plus summation n is equals to 1 to infinite an into cos nx plus summation n is equals to 1 to infinite bn sin nx. ઇક્વેશન નંબર 1 આ આપણે જાણીએ છીએ. આ ઇક્વેશનમાં બંને બાજુ ઇન્ટિગ્રેશન શું કરો? એપ્લાય કરો. ઇન્ટિગ્રેશન શું કરવાનું છે? એપ્લાય કરવાનું છે. અને ઇન્ટિગ્રેશનની લિમિટ જે છે એ લિમિટ ઇન ઇન્ટરવલ, ક્યાં ઇન્ટરવલ? x0 to x. Now we apply the integration in interval x0 to x in equation number 1. We get, ચાલો ઇન્ટિગ્રેશન કરો. ઇન્ટિગ્રેશન x0 to x f of x dx is equals to a0 integration x0 to x dx plus
સમેશન n કોએફિશિયન્ટ છે એટલે એને હું 12 લઈ લઉં કારણ કે x ની સાપેક્ષે ઇન્ટિગ્રેશન છે. સમેશન n is equals to 1 to infinite an into integration x0 to x cos nx dx plus summation n is equals to 1 to infinite bn integral x0 to x sin nx dx. બરાબર છે. ચાલો, therefore integration x0 to x f of x dx, a not same it is dx on integration x limit x0 to x plus summation n is equals to 1 to infinite an same it is cos નું integration sin nx upon n લિમિટ મૂકેલી છે ક્યાંથી ક્યાં x0 to x બરાબર પ્લસ summation n is equals to 1 to infinite bn into sin nx નું integration minus cos nx upon n limit x0 to x બરાબર ઇક્વેશન નંબર 2. હવે n નીચે જે છે એને કોએફિશિયન્ટ ના નીચે આપી દો તો શું થાય? therefore integration x0 to x f of x dx is equals to a0 I am now first term same it is no changes plus summation n is equals to 1 to infinite an upon n into sin nx minus નિશાની 12 એટલે અહીંયા minus summation n is equals to 1 to infinite bn upon n into cos nx limit x0 to x ઇક્વેશન નંબર 3. હવે ઇક્વેશન નંબર 2 અને 3 ને જો n જે છે ડિનોમિનેટર ની અંદર અહીંયા sin અને cos ફંક્શન માં છે. ઇક્વેશન નંબર 3 ની અંદર n જે છે ઈ કોએફિશિયન્ટ ના ડિનોમિનેટર ની અંદર છે એટલો ચેન્જ છે, બાકી સેમ જ વસ્તુ લખેલી છે. બરાબર છે. નાઉ equation 2 is not Fourier series but equation 3 is a Fourier series. equation 2 છે જે Fourier series નથી, equation 3 જે છે Fourier series છે કારણ કે બે ની અંદર શું છે cos અને sin ફંક્શન ના ડિનોમિનેટર ની n છે, ઓર્ડર છે. બરાબર. જ્યારે equation નંબર 3 જે છે એ કોએફિશિયન્ટ જે છે એ કોએફિશિયન્ટ ના ડિનોમિનેટર ની અંદર n છે. નાઉ third property is differentiation. Now let f of x is equals to x be a function in interval minus pi to pi to be obtained Fourier series. એટલે કે આપણી પાસે f of x જે છે એ x ફંક્શન હોય અને ઇન્ટરવલ -pi થી pi હોય તો Fourier series આપણે obtain કરવાની છે. Now we calculate શું થાય છે. a0 we know that a0 an and bn a0 is equals to 1 upon 2 pi integration -pi to pi f of x dx is equals to 1 upon 2 pi integration -pi to pi બરાબર f of x ની જગ્યાએ શું છે x કારણ કે જો અહીં લીધેલું છે x dx બરાબર. હવે તમે આનું ઇન્ટિગ્રેશન કરો તો x નું x²/2 લિમિટ એકમાં પ્લસ પાઈ છે એકમાં માઇનસ પાઈ બધું કેન્સલ આઉટ થઈ આન્સર આવે 0. therefore a0 is equals to 0. an is equals to 1 upon pi integration -pi to pi f of x into cos nx dx. cos ફંક્શન આપણને ખબર છે કેવું ફંક્શન છે ઇવન ફંક્શન. f of x આપણે લીધેલું છે f of x બરાબર x તો f of -x બરાબર -x થાય તો એ આપણું ફંક્શન જે છે એ કેવું ફંક્શન છે ઓડ ફંક્શન છે. તો મલ્ટિપલ પ્રોપર્ટી મલ્ટિપ્લિકેશન પ્રોપર્ટી ઉપરથી ઓડ ઇન્ટુ ઇવન આપણને શું મળે ઓડ મળે. અને ઓડ માં આપણે જાણીએ છીએ આપણે એ પ્રોપર્ટીનો વારંવાર પ્રીવિયસ ટોપિક ની અંદર ઉપયોગ કરેલો છે કે -pi to pi ની લિમિટ હોય તો એનો આન્સર શું આવે 0. એટલા માટે આ ટર્મ શું થઈ જશે 0. બીજો એક ઓપ્શન આનો એ પણ છે આને તમે કિંમત મૂકેલી છે આ જે છે એનું તમે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ કરો
તો પણ મળે, પણ ડાયરેક્ટ પ્રોપર્ટી જ છે તો ડાયરેક્ટ પ્રોપર્ટીનો જ ઉપયોગ કરીને આપણે મૂકેલું છે, બરાબર. એનો આન્સર છે. નાવ વી કેલ્ક્યુલેટ bn is equals to 1 upon pi integration minus pi to pi f of x into sin nx dx. Sin odd function f of x એ પણ ઓડ ફંક્શન, તો ઓડ ઇન્ટુ ઓડ ઇવન ફંક્શન, એની પણ પ્રોપર્ટી છે કે માઇનસ પાઈ થી પાઈની લિમિટ હોય, એટલે કે પ્લસ થી માઇનસ થી પ્લસ ની સેમ લિમિટ હોય તો શું થાય, એટલે કે અહીંયા કિંમત મૂકી છે જો એફ ઓફ એક્સ ની જગ્યાએ સાઇન એન એક્સ, બરાબર. તો શું થાય, લિમિટ 0 થી પાઈ ની થાય ને 2 વડે મલ્ટીપલ થાય તો 2 upon પાઈ ઇન્ટિગ્રેશન 0 to પાઈ x into sin nx dx. હવે આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. ચાલો એનું ઇન્ટિગ્રેશન જો તમને નોટની અંદર આપેલું છે, નોટ આ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સનો રૂલ છે. આપણી પાસે જે ઇક્વેશન છે એની અંદર u નો રોલ, u બરાબર x, v બરાબર sin x, બરાબર. તો આ પ્રમાણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. આપણી પાસે આવું છે, બરાબર. તો 2 upon pi સેમ ઇટ ઇઝ u એટલે x ના x એમનેમ, v dx એટલે v નું ઇન્ટિગ્રેશન એટલે sin x નું ઇન્ટિગ્રેશન માઇનસ cos nx upon n, લિમિટ 0 થી પાઈ, વચ્ચે માઇનસ ના માઇનસ, ઇન્ટિગ્રેશન ના ઇન્ટિગ્રેશન, u નું x ની સાપેક્ષે એટલે કે આપણી u શું છે x છે એટલે x નું x ની સાપેક્ષે 1, હજી અંદર છે ઇન્ટિગ્રેશન v dv એટલે sin નું ઇન્ટિગ્રેશન માઇનસ cos nx upon n dx ના dx, હજી આ બાર તો ઇન્ટિગ્રેશન છે તો લિમિટ અહીંયા ન મૂકો તો લિમિટ અહીંથી 0 થી પાઈ, બરાબર. 2 upon પાઈ સેમ ઇટ ઇઝ x ની જગ્યામાં કિંમત મૂકો, લિમિટ મૂકો તો પહેલા હું પાઈ મૂકું તો પાઈ માઇનસ cos n પાઈ upon n, બીજી કિંમત મૂકશો એટલે x ની જગ્યાએ 0 મૂકશો એટલે 0 થઈ જાય, માઇનસ 0, આ માઇનસ અને આ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, આ n ને હું બહાર લઈ લઉં એટલે 1 upon n ઇન્ટિગ્રેશન 0 થી પાઈ cos nx dx, બરાબર. 2 upon પાઈ સેમ ઇટ ઇઝ પાઈ ના પાઈ, માઇનસ છે તો માઇનસ ની જગ્યાએ -1 લખાય, બરાબર. હવે વચ્ચે શું cos n પાઈ, તો cos n પાઈ ની કિંમત કેટલી હોય, તો કે cos n ની કિંમત 1 હોય એટલે કે ઓડ હોય, એટલે કે cos પાઈ, cos 3 પાઈ, cos 5 પાઈ, તો અહીં શું આવે -1 જવાબ આવે. cos even પાઈ હોય, cos 2 પાઈ, cos 4 પાઈ, cos 6 પાઈ, ત્યારે શું જવાબ આવે +1 જવાબ આવે. તો -1 લખાય, કારણ કે ફોર એક્ઝામ્પલ n ની કિંમત 1 મૂકો તો -1 ની 1 ઘાત તો માઇનસ જ જવાબ આવે, બરાબર. તો -1 ની n ઘાત upon n પ્લસ 1 upon n cos નું ઇન્ટિગ્રેશન sin nx upon n, લિમિટ 0 થી પાઈ. હવે જો સેકન્ડ ટર્મ sin પાઈ અને sin પાઈ, કોઈ પણ પાઈ હોય 0 અને નીચેની લિમિટ મૂકજો sin 0 હંમેશા 0 એટલે 0 - 0 0 એટલે સેકન્ડ ટર્મ 0 થઈ જાય, બરાબર. એટલે એ લખેલી નથી. 2 upon પાઈ સેમ ઇટ ઇઝ, આ માઇનસ નિશાની માઇનસ પાઈ ને આપી દો, માઇનસ પાઈ ઇન્ટુ -1 રેઝ ટુ n upon n. તો માઇનસ મારે અહીંથી કાઢવા છે તો માઇનસ હું અહીંથી કાઢું ને એટલે ઘાતમાં 1 ઉમેરો થાય. જો પેલા તો પાઈ પાઈ કેન્સલ આઉટ, આ પાઈ અને આ પાઈ કેન્સલ આઉટ, n નો ઉંબાર લખો 2 upon n, -1 રેઝ ટુ, આ માઇનસ મારે અહીંથી કાઢવો હોય ને એટલે શું થઈ જાય ઘાતમાં 1 ઉમેરો થાય. ટ્રાય કરવી હોય તો કરજો. જો તમે અહીંયા કણે n ની કિંમત 1 મૂકો તો -1 રેઝ ટુ 1 -1 અને આ માઇનસ માઇનસ +1 થઈ ગયા. હવે આમાં મૂકો શું થાય -1 રેઝ ટુ 1 +1 એટલે -1 નો સ્ક્વેર +1 થઈ ગયા. -1 નો સ્ક્વેર હંમેશા સ્ક્વેર પોઝિટિવ એટલે 1, આમાંય 1, એટલે એવી રીતે મૂકેલું છે કારણ કે ટેક્સ્ટ બુકમાં એ રીતે આપેલું છે એટલા માટે આપણે એ જોઈએ છે એટલા માટે. એની જગ્યાએ ડાયરેક્ટ આ કેલ્ક્યુલેશન મૂકેલી છે કે bn જે છે એ bn આપણને આવું કંઈક મળશે, બરાબર છે. bn આપણને આ મળશે. નાઉ put the value
ઓફ કોએફિશિયન્ટ ઇન ફુરિયર સિરીઝ. તો ફુરિયર સિરીઝ શું થાય? એફ ઓફ એક્સ. પણ એફ ઓફ એક્સ બરાબર શું છે? એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ પેલા બે કોએફિશિયન્ટ તો 0 જ છે એટલે એ ટર્મ 0. bn વાળો કોએફિશિયન્ટ આપણે લખવાનો છે. તો bn નો કોએફિશિયન્ટ આ છે, એની સાથે શું હોય? sin. અહીંયા જો 2 લખ્યા છે, n જે છે છેદમાં એ sin nx upon n લખેલું. આનું તમે ડિફરન્શિએશન કરો. x નું ડિફરન્શિએશન 1 ઇઝ ઇક્વલ્સ ટુ summation n is equals to 1 to infinite 2 into minus 1 raised to n plus 1 same it is. sin નું શું થાય? cos nx into n થાય, n કેન્સલ થાય, cos nx. આવું ડિફરન્શિએશન થાય. બરાબર છે. તો આ જે છે એ આપણે ફુરિયર સિરીઝ જે છે એ ફુરિયર સિરીઝની 3 પ્રોપર્ટી છે. બરાબર છે. પહેલી પ્રોપર્ટી જે છે એ કન્વર્જન્સ, બીજી છે એ ઇન્ટિગ્રેશન, અને થર્ડ જે છે એ ડિફરન્શિએશન. અને ઇન પ્રીવિયસ લેક્ચર વી ઓલરેડી ડિસ્કસ ધ ફોર્થ પ્રોપર્ટી, ધેટ ઇઝ ધ પાર્સવર્ડ્સ થિયરમ. બરાબર, એની પણ આપણે ડિસ્કસ પ્રીવિયસ લેક્ચરમાં કરેલી છે. બરાબર છે. થેન્ક યુ.